સમસ્ત કોળી અને ઠાકોર સમાજનું પહેલું સ્નેહ મિલન. આપણે અહીંયા બેઠા છીએ, આપણે અહીંયા જાગીએ છીએ, પણ ઊંઘ હરામ છે ગાંધીનગર સુધી થઈ ગઈ. કારણ કે 85% વસ્તી ધરાવતો મારો આ સમાજ કુતરા ભાત વિખે અમારા રાજકારણીએ વિખી નાખ્યો છે. સમાજના દલાલોએ મારા સમાજને વિખેર કરી નાખ્યો છે. જાત જાતના સંગઠનો લાવીને મારા સમાજને આજે કુતરા ભાત વિખે એમ સમાજને વિખી નાખ્યો છે. સરકારશ્રી એ માયના બાપ કહેવાય. સરકારશ્રી તરફથી ચિરાગભાઈ બહુ સરસ વાત કરી હતી, હમણાં જ મેં એમનો વિડીયો સાંભળ્યો કે સાહેબ 15% વસ્તી ધરાવતા સમાજને સાહેબ 1400 કરોડનું ફંડો ફાળવતા હોય અને 85% વસ્તી ધરાવતા સમાજને સાહેબ તમે 100 કરોડ પણ નથી ફાળવતા, તો તમે વિચાર કરો તમે કયા સમાજને ઉપર લઈ જવા માંગો છો, તમે કયા સમાજને નીચે લઈ જવા માંગો છો, તમે કયા સમાજનો વિકાસ નથી ચાહતા. આજ દિન સુધી કોઈ અવાજ નથી ઉઠાયો, પણ હવે આ ઠાકોરો, આ કોઈઓ હવે જાગી ગયા છે. હવે અમે પણ જવાબ માંગીશું, અમે પણ હક માંગીશું. સાહેબ બહુ થઈ ગયું. આઝાદીના 76 વર્ષ પછી પણ અમારે મર્ડર થઈ ગયું હોય તો એના માટે 5 કલાક પોલીસ સ્ટેશન બેસી રહેવાનું. સમાજના યુવાનો ઉપર કોઈ અત્યાચાર થાય તો ન્યાય માટે જઈને અમારે પોલીસ સ્ટેશન 5 કલાક બેસી રહેવાનું. સાહેબ વિચાર તો કરો, આઝાદીના 76 વર્ષ પછી પણ મારો સમાજ આઝાદ નથી થયો. હવે સમય આવી ગયો છે અમારા સમાજને આઝાદ થવાનો. આગળ આવી જાઓ. હવે સમય આવી ગયો છે અમારા સમાજને આઝાદ થવાનો. હવે સમય આવી ગયો છે સમાજનો હક લેવાનો, અને આ હક હવે અમે છેડવીને લઈશું. અમને ખબર છે કે માંગે નથી મળવાનું. આંદોલનો ત્યારે થતા હતા જ્યારે અંગ્રેજોનું રાજ હતું. સાહેબ આ તો લોકશાહીનો દેશ છે અને લોકશાહીમાં સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ છે. 2.5 કરોડની વસ્તી છે સાહેબ. અમાર તો 2.5 કરોડ પણ નહીં, અડધા વયા જાજો, ખાલી 1.5 કરોડ આવી જાય. ગુજરાતની ગાદી ઉપર મારા સમાજને જોવા માંગુ છું. આવનારા સમયમાં આ તો ખાલી કાંકરી છે સાહેબ. હવે પહાડોના પહાડો ઉભા કરીશું. હવે બહુ મોટા પાયે અમે આ વેગ લઈ જવાના છીએ, મોટા પાયે આંદોલનો કરવાના છીએ. સાહેબ જરૂર પડે તો ગુજરાત વિધાનસભા પણ અમે ઘેરવા તૈયાર છીએ. કારણ કે અમારે 76 આઝાદીના 76 વર્ષ થઈ ગયા. અમારો પણ અધિકાર છે સમાજમાં આગળ વધવાનો. સાહેબ તમે વિચાર કરી લો, એક સમાજનો એવી વેબસાઇટ હોય સરકાર તરફથી, એ લોકોને 1400 કરોડની ગ્રાન્ટ આપવામાં આવે. એ લોકોની વેબસાઇટ ઉપર એવું લખેલું હોય કે વિદેશ જવા માટે તમને 60 લાખ રૂપિયા, ડોક્ટર બનવાના 6 લાખ રૂપિયા, આવી ગ્રાન્ટો ફાળવે. અને આપણને ભંગારની લારી કાઢવાના 5000, ચાની લારી કાઢવાના 15000, વાંસનો ધંધો ચાલુ કરવાના 15000, આવી ગ્રાન્ટો. મારા સમાજનો પણ હક છે, મારા સમાજને પણ આઈપીએસ બનવું છે, મારા સમાજને પણ આઈએએસ બનવું છે. સાહેબ મારા ઘરથી 1 કિલોમીટર દૂર 1500 કરોડ રૂપિયાનું ભવન ઊભું કર્યું છે સરકારશ્રીએ સિંગલ સમાજ માટે, અને એ ભવનમાંથી 35 આઈપીએસો ગયા વર્ષે થઈને નીકળ્યા. વિચાર કરો, શું મારા સમાજમાં એવા યુવાનો, હોશિયાર યુવાનો નથી? મારા સમાજમાં એવા જાગૃત યુવાનો નથી? મારા સમાજનો પણ અધિકાર છે આઈપીએસ અને યુપીએસસી પાસ કરવાનો. મારા સમાજના પણ ટ્રેનિંગ સેન્ટર હોવા જોઈએ, મારા સમાજનો પણ હક હોવો જોઈએ, મારા સમાજનો પણ અધિકાર હોવો જોઈએ. અને અધિકાર તમે નહીં આપો તો ગુજરાતી ગાદી ઉપર બેસીને અમે છીનવી લઈશું. આટલું જ કહીશ. જય વલ્લભ, જય હિન્દ, જય માતા.